ભાવનગર જિલ્લાના ઢાકણકુંડા ગામે પશુપાલક ભેંસોના દૂધમાંથી મીઠાઈ તૈયાર કરી પોતાની દુકાન પરથી જ તેનું વેચાણ કરી 4 લાખ સુધીની આવક મેળવે છે। ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે વ્યાપક બની રહ્યો છે। અન્ય વ્યવસાયની સરખામણીએ પશુપાલનમાં સારો નફો મળી રહે છે। કેટલાક લોકો અન્ય વ્યવસાય છોડીને તો કેટલાક લોકો ખેતીની સાથે પણ પશુપાલન કરી રહ્યા છે। મારું નામ રાજુભાઈ ગગજીભાઈ રાઠોડ, ગામ ઢાકણકુંડા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર। અભ્યાસ તો ઓછો કરેલો છે પણ અમે સુરત હતા, પછી ત્યાંથી એમ છું કે આપણે પોતાનો બિઝનેસ કરવો છે ગમે એ। બસ અમે ઘર હાટું એક ભેંસ લેવા ગયા હતા, તે એમાં એમ છું કે એમાં હિસાબ કર્યો હતો કે આમાં મજા આવશે, અને આમ કંટાળેલા હતા હીરામાં, સુરત હતા। પછી ધીમે ધીમે ચાલુ કર્યું 2 ભેંસથી શરૂઆત કરી હતી। આપણી પાસે 2 ભેંસ હતી અને અત્યારે અમારે 9 વર્ષ થયા છે। નસલ તો જાફરાબાજી છે, પણ ભેંસો ટોટલ 80 છે, નાની મોટી બધી। દો અત્યારે 35 આજુબાજુ દે છે। તમારે રોજના માટે 2 ટાઈમનું દૂધ ગણીએ તો કેટલું દૂધ થતું છે? એ દૂધ તો અકાજીનું 450 આજુબાજુ 450 લીટર થાય દૂધ। અમારે ભાવનગર દુકાન છે, અહીંયા ઘરે મીઠાઈનું બનાવી છે, પેંડા ટોપરા બધી, અને દુકાન છે ભાવનગર નિર્મલનગરમાં, રાજકિરણ ડેરી ફાર્મ। મીઠાઈ જ બનાવી છે, દૂધ તો વેચાણ તો અહીંયા ઓછું થાય, બાકી બધી મીઠાઈ જ બને છે। રોજગારી એટલે ટોટલ 9 જણા કામ કરીએ છીએ એમાં, બાકી 6 જણા પગાર ઉપર છે, બાકી બધા પાછા થોડા ઘરના ઘડી બગડી હોય એમ। પેલા તબેલો કર્યો, દુકાન તો ઓણ જ કરી છે આ વર્ષે જ તે, અને આ વર્ષે જ આપણે પેંડાનું ચાલુ કરીશું। નકર આપણે દૂધ પેલા આપી ગયા હતા, મીઠાઈમાં આપતા। ખર્ચો તો 3-3.5 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય, 2.5-3 લાખ રૂપિયા વધે। 2 ટાઈમ નીણ કરીએ છીએ, બાકી તો પાણીનો પ્લાન ઓટોમેટિક છે, જોવાના કુંડા રહ્યા। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઢાકણકુંડા ગામે રહેતા રાજુભાઈ ગગજીભાઈ રાઠોડ, જેઓએ પ્રાથમિક સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતે અગાઉ હીરાના વ્યવસાય સાથે સુરત ખાતે સંકળાયેલા હતા, પરંતુ પોતે પોતાનો વ્યવસાય શરૂ કરવો છે તેવું નક્કી કર્યું અને વતન પરત ફર્યા। ત્યારબાદ પોતે ઘર માટે એક ભેંસની ખરીદી કરવા માટે ગયા હતા, જે દરમિયાન તેઓએ તેના દૂધ બાબતે હિસાબ કરતા આ વ્યવસાયમાં સારો નફો હોવાનું જણાતા પોતે 8 થી 9 વર્ષ પહેલાં પશુપાલનની શરૂઆત કરી હતી અને ફક્ત 2 ભેંસો લઈ તેના દૂધનું વેચાણ કરી આ તબેલાની શરૂઆત કરવામાં આવી હતી। હાલ આ પશુપાલક પાસે નાની મોટી મળી 80 ભેંસો રહેલી છે અને જેમાંથી 32 થી 35 જેટલી ભેંસો રોજના માટે દોવા આપે છે, જેથી 400 થી 450 લીટર જેટલું દૂધ થાય છે અને જે દૂધનું પોતે વેચાણ કરવાના બદલે ભાવનગર પોતાની દુકાને દૂધમાંથી પ્યોર દૂધની મીઠાઈ તૈયાર કરી મીઠાઈની દુકાન પોતાની છે, ત્યાંથી જ તેઓ વેચાણ કરે છે અને 3 થી 4 લાખ સુધીની આવક મેળવે છે।